હેલો મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આઈ એમ મહેન્દ્ર પ્રજાપતિ, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ, ટીવાય બીએસસી ફિઝિક્સ M5, CC ફિઝિક્સ પેપર 503, યુનિટ 3, મોલિક્યુલર સ્પેક્ટ્રા, પાર્ટ A, લેક્ચર 2. ક્વેશ્ચન: શુદ્ધ ચક્રીય વર્ણપટ મેળવવાનું ગોઠવણનું વર્ણન કરો. એટલે કે સમાંતર અરીસા દ્વારા એસએલનો બાષ્પનો ઉપયોગ કરી તેમાં કેન્દ્રીય અરીસા પર આપાતથી પરાવર્તન થશે મિરર પર, ત્યારે ફોકલ પ્રિઝમ દ્વારા ફોકલ બિંદુ પર કેન્દ્રિત થશે અને થર્મોડિક્ટેટર દ્વારા આપણે શુદ્ધ ચક્રીય વર્ણપટો મેળવી શકીએ છીએ. શેના દ્વારા? થર્મોડિટેક્ટર દ્વારા. આન્સર: ભ્રમણીય વર્ણપટ મેળવવા માટે વિકિરણ ઉત્સર્જન કરતા ઉદ્ગમ વિભાજન અવસ્થામાં અથવા ડિટેક્ટ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? ઉદ્ગમ કરતા વિભાજન અવસ્થામાં ડિટેક્ટર હોવા જોઈએ. ત્યારે એસસીએલનો બાષ્પનો ભ્રમણીય વર્ણપટ મેળવવા માટે યોગ્ય ગોઠવણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાંતર અરીસો તેમાં એસસીએલ વેપ એટલે કે એસસીએલનો બાષ્પ દ્વારા આપાતથી કેન્દ્રીય મિરર પર આપાત થશે પ્રાપ્ત થઈ મિરર દ્વારા એટલે કે એમાં એક્સટર્નલ સ્લિટ એટલે વધારાની સ્લિટ દ્વારા તેમાં પ્રિઝમનો ઉપયોગ કરી આપણને ફોકલ અરીસા દ્વારા એટલે આપણને ફોકલ બિંદુ પર મળશે વિકિરણો અને તેમાં થર્મોડિટેક્ટર આપાતથી પ્રાપ્ત થઈ થર્મોડિટેક્ટર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. અહીં સિરામિક તત્વનું ઉદ્ગમ તરીકે વાપરવામાં આવે છે. તેને વિદ્યુત રીતે ગરમ કરવામાં આવે. સિરામિક તત્વનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિદ્યુત રીતે ગરમ કરવામાં આવે છે. ત્યારે વિભાજન અવસ્થામાં રોક સોલ્ટ પ્રિઝમ, તેમાં શું છે? રોક સોલ્ટ પ્રિઝમ અને ડિટેક્ટર તરીકે થર્મોપાઇલ વપરાય છે. તેમાં શું વપરાય છે? થર્મોપાઇલ. અને આ થર્મોપાઇલ સાથે શું લગાડવામાં આવે છે? એમ્પ્લીફાયર અને સંવેદી ગેરોમીટર. થર્મોપાઇલ સાથે એમ્પ્લીફાયર અને સંવેદી ગેરોમીટર હોય છે. ત્યારે આપણે ચોક્કસ વર્ણપટનું અંકન કરી શકીએ છીએ. ઉદ્ગમ સ્થાનમાંથી વિકિરણ ઉત્પન્ન થઈ કેન્દ્રીય મિરર દ્વારા રોક સોલ્ટ સેલ પર આપાત થાય છે. ત્યારે રોક સોલ્ટમાં રાખેલ એસએલ બાષ્પમાંથી વિકિરણ પસાર થઈ કેન્દ્રીય કંટ્રોલિંગ મિરર પર આપાત થાય છે. ત્યારે આ બીમ રોક સોલ્ટ પ્રિઝમમાંથી ફોકલ બિંદુ પર દ્વારા ડિટેક્ટ સુધી પહોંચે છે. ફોકલ મિરર દ્વારા ડિટેક્ટ સુધી પહોંચે છે. એટલે આપણે ચોક્કસ વર્ણપટ મેળવી શકીએ. ચોક્કસ વર્ણપટ એટલે શુદ્ધ પદાર્થ મેળવી શકીએ છીએ. અને ડિટેક્ટર તરીકે વપરાયેલા થર્મોપાઇલ સાથે એમ્પ્લીફાયર અને ગેરોમીટર જોડેલ છે. થર્મોપાઇલ સાથે એમ્પ્લીફાયર અને ગેરોમીટર જોડવામાં આવે છે. ત્યારે આ ઉદ્ગમમાં બે બીમ લેવામાં આવે છે. આ બીમમાં એટલે બે બીમ હોય છે. ખાલી બીમ સેલમાંથી જાય છે, ખાલી સેલમાં જાય છે અને બીજું સેલ ભરેલા સેલમાં પસાર થાય છે. ત્યારે આ પ્રકારના વર્ણપટનો અભ્યાસ કરવા માટે માઇક્રોસ્પેરોમીટર વડે થાય છે. આ પ્રકારના વર્ણપટનો અભ્યાસ માઇક્રોસ્પેરોમીટરમાં સાધનમાં થાય છે. ક્વેશ્ચન: દ્રઢ પદાર્થ માટે દ્રઢ ભ્રમક જડત્વીય ચાક માત્રા શોધો. એટલે કે આઈમાં જડત્વીય ચાક માત્રા આઈનું સૂત્ર એટલે આઈ મેળવો. આન્સર: ભ્રમણ કરતા દ્વિપરમાણુ અણુનું સાદું મોડેલ ભ્રમણ દર્શાવેલું છે. જેમાં આંતર ન્યુક્લિયર અંતર અચળ હોય છે. તેમાં શું હોય છે? દ્વિપરમાણુ વચ્ચે અણુનું સાદું મોડેલ દર્શાવ્યું છે. તેના વચ્ચેનું અંતર શું? અનંત અંતર હોય છે. એટલે આપણે અનંત સુધી ગોઠવાયેલા છે દ્રઢ પદાર્થ. દેખો, એમાં M1 દળ છે. અહીંયા કેન્દ્રથી આ બે વચ્ચેનું અંતર R1 છે, M1 પદાર્થ. અને આ કેન્દ્રથી આ બે વચ્ચેનું અંતર M2 દળ વચ્ચેનું અંતર R છે. અને ટોટલ અંતર R છે. ધારો કે બે પરમાણુઓના દળ M1 અને M2 આપેલા છે, જે રાસાયણિક સંયોજનથી દ્વિપરમાણુ અણુ બનાવે છે. દ્વિઅણુ બનાવે છે. ત્યારે આ પરમાણુ બે બિંદુવત દળો ધરાવે છે. એટલે આ અણુ બિંદુવત દળો ધરાવે છે, કારણ કે દ્વિપરમાણુ બે બિંદુવત ધરાવતા હશે. ત્યારે પરમાણુ કદ એ આંતર ન્યુક્લિયર અંતર કરતાં ખૂબ જ ઓછું હોય છે. પરમાણુ કદ એ આંતર ન્યુક્લિયસમાં અંતર કરતાં એટલે ન્યુક્લિયસ દ્વારા અંતર ઓછું હશે. આકૃતિને દર્શાવ્યા પ્રમાણે ધારો કે બે પરમાણુ વચ્ચેનું અંતર ટોટલ અંતર શું છે? R છે. અને દ્રવ્યમાન કેન્દ્રથી પરમાણુ વચ્ચેનું અંતર શું? R1 અનુક્રમે R1 અને R2 છે. ત્યારે આ તંત્રની આંતરિક ન્યુક્લિયસ અક્ષને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતા આ ન્યુક્લિયસને લંબ આંતર ન્યુક્લિયસ અને અક્ષને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતા જડત્વની ચાક માત્રા નીચે મુજબ છે. એટલે I =
M1 R1 સ્ક્વેર વત્તા M2 R2 સ્ક્વેર સમીકરણ 1 કહીશું, જ્યાં M1 R1 ઇક્વલ ટુ M2 R2 R1 ને કરતા બનાવશો એટલે શું થશે? આ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે M2 R2 અપન M1 થશે. એટલે R ને કરતા બનાવશો પછી કિંમત મૂકશો. R2 ઇક્વલ ટુ M2 અપન R1 R2 ઇક્વલ ટુ M2 R2 પછી દેખો કાઉન્સ ગુણાશે અંદર દેખો અહીંયા જો આની સાથે ગુણાશે આની સાથે ગુણાશે ઇક્વલ ટુ M2 R2 અપન M1 M2 અપન M1 R1. હવે માઇનસ ચિહ્ન આ બાજુ જશે, આ માઇનસ ચિહ્ન આ બાજુ એટલે પ્લસ થશે. R2 પ્લસ R1 પ્લસ R1 પ્લસ M2 અપન M1 R1 ઇક્વલ ટુ M2 અપન M1 ઇન્ટુ R. એટલે આમાંથી કોમન નીકળશે R1 કોમન નીકળશે કાઉન્સમાં 1 પ્લસ M2 અપન M1 ઇક્વલ ટુ M2 અપન M1 R2 R. એટલે R2 ઇક્વલ ટુ એટલે અહીંયા ગુણાશે ભાગાકારમાંથી ઉપર ગુણાશે છેદ સરખો થશે એટલે M1 પ્લસ M2 R1 M1 પ્લસ M2 અપન M1 ઇક્વલ ટુ M2 અપન M1 R ઇક્વલ ટુ હવે આ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે એટલે R1 દેખો આ જ થશે. R1 એ કરતા બનાવશો એટલે છેદ ઉલટાઈ જશે એટલે M1 અપન M1 પ્લસ M2 શું થશે? M1 અપન M1 પ્લસ M2 થશે. તે જ રીતે આપણે R2 પણ મેળવી શકીએ છીએ અને બરાબર R1 પરથી આપણે R2 પણ મેળવી શકીએ. શું થશે? R2 ઇક્વલ ટુ M1 અપન M2 પ્લસ M1 પ્લસ M2 ઇન્ટુ R. એટલે R1 પરથી આપણે R2 પણ મેળવી શકીએ છીએ. હવે R1 અને R2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા આપણે R1 અને R2 ની કિંમત મેળવી એ સમીકરણ 1 માં મૂકશો એટલે I બરાબર M1 R1 પ્લસ M2 R2 પછી આપણે કિંમત મૂકી સૂત્રમાં સમીકરણ 1 માં ઇક્વલ ટુ M1 પ્લસ M2 અપન M1 પ્લસ M2 R નો હોલ સ્ક્વેર વત્તા M1 અપન M1 પ્લસ M2 R2 નો હોલ સ્ક્વેર એટલે કાઉન્સ અલગ થશે એટલે અહીંયા ગુણાશે એટલે હોલ સ્ક્વેર થશે અને કાઉન્સ થશે એટલે M સ્ક્વેર R સ્ક્વેર અપન M1 પ્લસ M2 નો હોલ સ્ક્વેર થશે અને આ M1 અંદર ગુણાશે અને અહીંયા M2 એ અંદર ગુણાશે એટલે એ કાઉન્સ અલગ થશે અને છેદ બંનેના છેદ સરખા છે કારણ કે M1 પ્લસ M2 નો સ્ક્વેર છે અને M1 પ્લસ M2 નો છેદ છે એટલે બંનેને આપણે સાથે લખીશું એટલે M1 ઇન્ટુ M2 સ્ક્વેર વત્તા R2 સ્ક્વેર M2 M1 સ્ક્વેર R2 સ્ક્વેર અપન M1 પ્લસ M2 નો હોલ સ્ક્વેર કારણ કે આ બંને છેદ સરખા છે એટલે ઇક્વલ ટુ M1 M2 એટલે આમાંથી કોમન નીકળશે. આમાંથી શું કોમન નીકળશે? M1 દેખો R સ્ક્વેર M1 ઇન્ટુ R સ્ક્વેર કોમન નીકળશે બંનેમાંથી કોમન નીકળશે એટલે M1 M2 R સ્ક્વેર કોમન નીકળશે દરેકમાંથી ત્રણેયમાંથી એટલે આ બેમાંથી કોમન નીકળશે આમાંથી કોમન નીકળશે અને આમાંથી કોમન નીકળશે એટલે કાઉન્સમાં શું વધશે? M1 M2 દેખો આ કોમન નીકળ્યા કાઉન્સમાં M1 પ્લસ M2 અપન M1 પ્લસ M2 નો હોલ સ્ક્વેર એટલે આમાં ઉડી જશે કારણ કે દેખો આ એક ઉડી જશે એટલે શું વધશે? M1 પ્લસ M2 વધશે આ ઉડી જશે દેખો એટલે એ ઉડી જશે દેખો એટલે આ શું વધશે? આ ઉડી જશે કાઉન્સમાં અહીંયા શું વધશે? આ દેખો M સ્ક્વેર અહીંયા એક ઉડી જશે એટલે શું વધશે કાઉન્સમાં? M1 M2 અપન M1 પ્લસ M2 નો ઇન્ટુ R સ્ક્વેર એટલે આપણને શું મળશે દેખો અને આ બરાબર કે મ્યુ લખી શકાય આના બરાબર શું M1 M2 અપન M1 પ્લસ M2 એટલે બરાબર મ્યુ લખી શકાય એટલે I ઇક્વલ ટુ મ્યુ R સ્ક્વેર જ્યાં મ્યુ શું બતાવે છે? M1 M2 અપન M1 પ્લસ M2 એ સામાન્ય દર બતાવે છે એટલે I બરાબર આપણે મ્યુ ઇન્ટુ R સ્ક્વેર સાબિત કરી શકીએ છીએ I બરાબર મ્યુ ઇન્ટુ R સ્ક્વેર સાબિત કરી શકીએ છીએ.